ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી, જેમાં નાયબ જિલ્લા પોલીસ વડા આકાશ પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું. ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામના અતુલ હીરાભાઈ પટેલને મોબાઈલ પર એટીએસના અધિકારીની ઓળખ આપી વોટ્સએપ કોલ, વિડીયો કોલ પર મેસેજ કરી ફ્રોડ કર્યા અંગેની ખોટી ધમકી આપી બ્લેકમેલ કરી માનસિક ત્રાસ ગુજારતા હોવાથી અતુલભાઈ કપાસમાં નાખવાની ક્લોરોસિલ નામની દવા પીને આપઘાત કરી લીધેલ. આ કેસમાં પોલીસે નિકુંજ પાનસેરિયા, હેનિલ પાનસેરિયા રહેઠાણ સુરતની ધરપકડ કરી. આ કેસના ફરાર આરોપી ચિંતન નાગર માંડવિયા ડભોઈ પોલીસના પીઆઈ એટી પટેલને માહિતી મળેલ કે ચિંતન માંડવિયા સુરતથી ડભોઈ રહીને રાજપીપળા જનાર હોવાની બાતમી મળતા ડભોઈ થરવાસા ચોકડીએ ખાનગી વાહનમાંથી હસ્તગત કરી ડભોઈ પોલીસ મથકે લાવી ગુનાના કામે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં ડભોઈના પીઆઈ એટી પટેલ, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ, હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ, હેડ કોન્સ્ટેબલ ભાવિકભાઈની ટીમે ઉત્તમ કામગીરી કરી હતી.